લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરાર પોક્સોના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા આરોપીને પૂર્વી ચંપારણ બિહાર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ છે। અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસોની સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને મળેલ ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે બિહાર પૂર્વી ચંપારણ હરિનારાયણ ગામ ખાતેથી નાસ્તા ફરતા આરોપી મોતીલાલ કુમાર રામાનંદ શાહ ઉંમર વર્ષ 26 ધંધો મજૂરી કામ રહેવાસી ગામ હરિનારાયણપુર પોસ્ટ ગડહિયા મેન મહેસી જિલ્લો પૂર્વી ચંપારણ બિહારનાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી લીંબાયત પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2023 ઇપીકો કલમ 363 366 376 N 376 J 376 તથા પોક્સો એક્ટ 2012 ની કલમ 3A 4 5 L 6 7 8 9 L 10 વગેરે મુજબના ગુનામાં નાસ્તા ફરતા હોય આરોપીનો કબજો લીંબાયત પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે।